गुजरात राज्य योग बोर्ड और खेल युवा और सांस्कृतिक गतिविधियां विभाग गांधीनगर द्वारा राज्यव्यापी सूर्य नमस्कार महाअभियान का आयोजन किया गया है, जिसके चलते राज्य भर में 108 स्थलों पर सूर्य नमस्कार कार्यक्रम का आयोजन किया गया। वर्ष 2024 की शुरुआत हो चुकी है। नव वर्ष के शुभारंभ के पहले दिन ही लोगों को स्वस्थ रहने का संदेश देते हुए सूर्य नमस्कार का आयोजन किया गया। पाटन की रानी वाव में नव वर्ष के शुभारंभ के मौके पर सूर्य नमस्कार का आयोजन किया गया। इस आयोजन में एक साथ लगभग 500 लोगों ने सूर्य नमस्कार किया। इस मौके पर कैबिनेट मंत्री बलवंत सिंह उपस्थित रहे। આજનો દિવસ એ ગુજરાત માટે ગૌરવનો દિવસ છે, એટલા માટે કે 2024ની શરૂઆત આજે સવારે થઈ અને આદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા જ અહીં આગળ મોઢેરા મુકામે સમગ્ર ગુજરાતનું સૌથી મોટું ફંક્શન વર્લ્ડ રેકોર્ડ એને કહી શકાય કે આખા વર્લ્ડનો રેકોર્ડની શરૂઆત આજે ગુજરાત સરકારે કરી છે। આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતની અંદર 108 જગ્યાએ અને આપણા 18,000 ગામડાઓમાં સ્કૂલોમાં દરેક ક્ષેત્રે 15 લાખથી વધારે લોકો આમાં જોડાયા છે। એ નિમિત્તે આજે પાટણમાં પણ રાણકી વાવ અહીં આગળ આપણું એક ઐતિહાસિક ધરોહર છે, એ ધરોહરની અંદર પણ સરકારશ્રીનો પ્રોગ્રામ હતો। અહીં આગળ ઉત્સાહિત અમારા સૂર્ય નમસ્કારના જે લોકોએ આમાં ભાગ લીધો, બધા જોડાયા અને આજના જે ઐતિહાસિક જે ગણાય વર્લ્ડ રેકોર્ડમાં એમાં પણ પાટણનો પણ એક સહભાગી રહે છે। આ બધા જેને જોડાયા છે એમને હું શુભકામનાઓ આપું છું। गुजरात के पवित्र यात्रा धाम अंबाजी के चाचा चौक में भी सामूहिक सूर्य नमस्कार कार्यक्रम का आयोजन किया गया। इस मौके पर संस्कृत पाठशाला के विद्यार्थी, अंबाजी कॉलेज के छात्र और सुरक्षा कर्मी विधायक केशाजी चौहान सहित स्थानीय बड़ी उत्साह से जुड़े। बोलो भारत माता की, भारत माता की, सूर्यदेव की, सूर्यदेव की। सूर्य नमस्कार के महत्व को ध्यान में रखते हुए स्टैच्यू ऑफ यूनिटी में भी सूर्य नमस्कार का आयोजन किया गया। यहाँ नंदोद की विधायक दर्शना देशमुख उपस्थित रहीं। वहीं आरोग्य वन में भी सूर्य नमस्कार का आयोजन किया गया। बारडोली के सांसद प्रभु वसावा, नर्मदा जिला पंचायत उप प्रमुख मेहुल माछी उपस्थित रहे। सभी ने उत्साह से इस कार्यक्रम में भाग लिया। आज नर्मदा जिल्लाना स्टेच्यू ऑफ यूनिटी खाते पण सूर्य नमस्कारનો કાર્યક્રમનું આયોજન થયું છે, જ્યારે ગુજરાતમાં આજે 1 જાન્યુઆરી 2024ના રોજ સમગ્ર ગુજરાતના 108 જેટલા આઇકોનિક સ્થળો, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે, અને આ જગ્યા પર જ્યારે સૂર્ય નમસ્કાર દ્વારા સમગ્ર લોકોને જોડીને આ કાર્યક્રમનું આયોજન થયું છે, જેનો મૂળ હેતુ કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે આ પ્રથમ દિવસે જ ગુજરાત એક વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે। અને જ્યારે સમગ્ર દેશમાં ગુજરાતને રોલ મોડલ તરીકે જોવામાં આવે છે, ત્યારે પ્રથમ દિવસે જ આ એક નવો વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યા છે। ત્યારે સર્વે ગુજરાતના જે લોકોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો, એમણે 15 લાખ જેટલા લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, અને એમને સૌને એ વિજેતાઓને અભિનંદન આપવા માટે, પુરસ્કાર આપવા માટેનો પણ આજનો આ કાર્યક્રમ હતો। गुजरात के वडोदरा के मांजलपुर स्पोर्ट्स कॉम्प्लेक्स और सूरसागर सहित कुल 4 स्थलों पर सूर्य नमस्कार का आयोजन किया गया। इस कार्यक्रम में गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल, सांसद रंजनबेन भट्ट, मेयर पिंकी सोनी, डिप्टी मेयर चिराग बारोट, अधिकारी और गणमान्य सहित बड़ी संख्या में वडोदरा वासी उपस्थित रहे। ગુજરાત માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે। નવા વર્ષની શરૂઆતમાં આખા દેશમાં સૌપ્રથમ વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતનું નામ નોંધાયું છે। ભારતીય પ્રાચીન સંસ્કૃતિ જેનો મૂળ મંત્ર છે શરીર માધ્યમ ખલુ સર્વ સાધયત, એવા સૂર્ય નમસ્કારની એક આખા મહિનાની જે સ્પર્ધા ચાલી હતી, 15 લાખથી પણ વધારે યુવક યુવતીઓએ જેના અંદર ભાગ લીધો હતો। આજે 1 જાન્યુઆરીએ
મોઢેરાના ઐતિહાસિક પૌરાણિક સૂર્ય મંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તેમની આગેવાનીમાં જ્યારે આખા સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું। महिसागर जिला में लुणावाड़ा पुलिस ग्राउंड पर भी शिक्षा मंत्री कुबेर डिंडोर की अगुवाई में सूर्य नमस्कार का आयोजन किया गया। यहाँ भी बड़ी संख्या में लोग उपस्थित रहे। सबसे पहले मोढेरा के सूर्य मंदिर से मुख्यमंत्री द्वारा इस कार्यक्रम का शुभारंभ किया गया। पूरे राज्य में एक साथ 108 जगह सूर्य नमस्कार का आयोजन किया गया है, जिसके चलते इसे गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में दर्ज किया गया है।